જૂનાગઢમાં જૂતું ફેંકવાના કેસમાં એક નવો વળાંક આવ્યો છે. આરોપીએ પિયુષ પરમારનું નામ આપ્યું છે. શું આમ આદમી પાર્ટીના નેતાઓએ જ પોતાના જ નેતા પર જૂતું ફેંકાવ્યું હતું? જૂનાગઢ માળિયાહાટીનામાં આમ આદમી પાર્ટીની સભા દરમિયાન ગોપાલ ઇટાલિયા પર જે જૂતું ફેંકાયું હતું તે કેસ હવે વધુ ગૂંચવાઈ ગયો છે. જૂતું ફેંકનાર વ્યક્તિ ફરી એક વખત પોતાનું નિવેદન બદલી અને રાજકીય આલમમાં સનસની મચાવી દીધી છે. જૂતું ફેંકનાર વ્યક્તિએ એવો દાવો કર્યો છે કે તેણે આ કૃત્ય પોતાની મરજીથી નહીં પણ આમ આદમી પાર્ટીના જ નેતા પિયુષ પરમારના કહેવાથી કર્યું હતું. યુવક વારંવાર પોતાના નિવેદનો બદલી રહ્યો હોવાથી પોલીસ માટે પણ આ તપાસ જટિલ બની છે. બીજી તરફ આરોપીએ એવો પણ આક્ષેપ કર્યો છે કે તેને 3 લોકોએ માર માર્યો હતો, પરંતુ પોલીસ તેની વાત સાંભળતી નથી. આ ઘટસ્ફોટ બાદ આપના આંતરિક રાજકારણમાં એક મોટો ભૂકંપ આવી ગયો છે. ત્યારે હવે સત્ય શું છે તે જાણવા પોલીસ તપાસ કરી રહી છે. આ મને કરાવનાર મારા પિયુષભાઈએ મને કહેવા પ્રમાણે મેં કીધું છે કે ગોપાલભાઈને તું ચંપલ માર, ગોપાલભાઈ થોડાક આગળ આવે એ પ્રમાણે મને પિયુષભાઈએ કહેવડાવ્યું હતું, એટલે મેં આ કર્યું.